सिद्धेश्वर महादेव की जय। श्री राधा हमारो धन राधा, श्री राधा श्री राधा श्री राधा। परम धन राधा 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 राधा। परम धन राधा 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 राधा। परम धन राधा 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 राधा। परम धन राधा 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 राधा। जीवन धन राधा श्री राधा श्री राधा। जीवन धन राधा श्री राधा श्री राधा। बरसाने वाली राधा 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 राधा। बरसाने वाली राधा 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 राधा। बरसाने वाली राधा 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 राधा। बरसाने वाली राधा राधा भानु दुलारी राधा श्री राधा श्री राधा। भानु दुलारी राधा श्री राधा श्री राधा। हमारो धन राधा श्री राधा श्री राधा। हमारो धन राधा श्री राधा श्री राधा। वल्लभ को प्यारी राधा 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 राधा। विठल को प्यारी राधा श्री राधा श्री राधा। विठल को प्यारी राधा श्री राधा श्री राधा। हमारो धन राधा श्री राधा श्री राधा। हमारो धन राधा श्री राधा श्री राधा। हरिदास दुलारी राधा 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 राधा। हरिदास दुलारी राधा
ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ વપુએ तिनके पदवंदन किए नासत विघ्नयने श्री भागवत भगवान की जय। श्री सद्गुरु भगवान की जय। श्री व्यास भगवान की जय। जय जय श्री राधे। जय जय श्री राधे। जय जय श्री राधे। राधे। श्री वृंदावन विहारी लाल की जय। सर्व समर्थ भगवान अखिल ब्रह्मांडना नायक भगवान द्वारकाधीश भगवान रणछोड़ के जेमनु वांगमय स्वरूप तमारी अने मारी वच्चे बिराजमान छे एवा भागवत जी ने प्रणाम। सप्ताह ज्ञान यज्ञ ने निर्विघ्न रीते परिपूर्ण ने करवाने माटे मंत्र थी आह्वान थયેલ तमाम स्थापित देवी देवताओना चरणों में प्रणाम। ब्रह्मदेव ने प्रणाम। जेमना सूर गायन थकी भगवान ने आपणे રીઝવી શકીએ, भगवान ने आपणे कीर्तन सेवा अर्पण करी શકીએ, नृत्य सेवा अर्पण करी શકીએ અને આ સેવાના આધારભૂત એવા તમામ સંગીત વૃંદોના ચરણોમાં પ્રણામ। रास रसेश्वर भगवान द्वारकाधीश श्याम सुंदर नी रसमय कथा ने श्रवण करवाने माटे पधारेला तमाम श्रोताओने प्रणाम। यूट्यूब ना माध्यम थी जे पण आ कथानु लाइव प्रसारण निहाળી રહ્યા છે એવા તમામ શ્રોતાઓને પ્રણામ। सर्वने जय श्री कृष्ण, जय सियाराम, हरि ओम। भागवत भगवान ने परम अनुग्रह ने प्राप्त करवा, कृपा ने अनुभव करवा माटे આપણને આવા પરમ પવિત્ર અધિક માસમાં આપણને ભાગવત જ્ઞાન યજ્ઞ શ્રવણ કરવાનો અધિકાર ભગવાને આપ્યો છે। એવા પવિત્ર દિવસોમાં જ્યારે આપણે ભાગવત ભગવાન જ્ઞાન યજ્ઞનું આયોજન થયેલ હોય ત્યારે જે પણ શ્રોતાઓ આપણી સમજુ પાર્ક સોસાયટીના
શ્રોતાઓ છે એ ભગવાનનું વાંગમય સ્વરૂપ, વાણીમય સ્વરૂપ, ભગવાનનું ચરિત્ર, ભગવાનનું નામ, ભગવાનનું રૂપ, ભગવાનની લીલા અને ભગવાનનું ધામ. ભગવાનનું નામ એટલે સંકીર્તન દ્વારા નામની સેવા અર્પણ કરવા. ભગવાનના રૂપ જે પ્રમાણે અહીંથી વર્ણન થઈ રહ્યું હોય કે ભગવાન કૃષ્ણ કેવા છે, એવું મનોમન રૂપનું દર્શન થતું હોય. ભગવાનની લીલાનું અહીંથી વર્ણન થતું હોય અને ત્યારબાદ અહીંથી બેઠા બેઠા જે ધામની કથાઓ આવે તે ધામમાં મનોમય આપણે પહોંચી જઈએ એટલે આપણે નામ, રૂપ, લીલા અને ધામ આ 4 પ્રકારની સેવાનો આપણને અવસર અત્યારે આપણે આ માસમાં મળ્યો છે. આ માસ ભગવાનને વિષ્ણુને બહુ જ પ્રિય છે. કાલે આપણે આ મહાત્મ્ય જાણી ગયા કે મલ માસને ભગવાનને વિષ્ણુ પ્રિય માસ બનાવ્યો. જે દિવસોનો અસ્વીકાર કરતા હતા તમામ દેવતાઓ, એ દિવસોને સ્વીકાર કરવા વાળા ભગવાન નારાયણ કે જેમને આ અધિક માસ નું ફળનું મહાત્મ્ય વધારી દીધું. અધિકસ્ય અધિક ફલમ. આ માસમાં જેટલું વધારે પુણ્ય થાય એ કરવાનું. કારણ આ માસમાં તમે એક નામ લહો તો 1000 ગણું એ પુણ્ય આપનારું આ માસ છે. આ માસના મહાત્મ્યના અનેક એવા અધ્યાયોમાં મહાત્મ્ય વર્ણન થયેલું છે. કારણ કોઈ પણ દિવસ, કોઈ પણ કથા કે કોઈ પણ વ્યક્તિ એમાં કંઈક ને કંઈક સદગુણ હોય, દુર્ગુણ હોય, પણ હંમેશા આપણી વૃત્તિ સદગુણની હોવી જોઈએ. કારણ આપણે જે કર્તવ્ય હોય એ જાણી લઈએ કે આપણે આ મનુષ્ય શરીર ધારણ કર્યું છે, માનવ દેહ આપણને મળ્યો છે, તો કંઈક આપણે કર્તવ્ય છે, આપણું કર્તવ્ય લઈને આવ્યા છીએ. એમણે કોઈ ક્રિયા નથી થઈ. અનેક જન્મોના એ પુણ્યના પ્રભાવે આ માનવ દેહ મળ્યો છે. આ માનવ દેહ કોઈ સામાન્ય નથી. રામચરિત માનસમાં તુલસી કહી ગયા, બડે ભાગ માં નુસતન પાવા, સુર દર્લભ સબ ગ્રંથ નહીં ગાવા. આ માનવ દેહનું જે મહાત્મ્ય છે એ દેવતાઓને પણ દુર્લભ છે. કાલ કહી ગયું એ પ્રમાણે દેવતાઓને સ્વર્ગમાં વિરાજમાન હોય ત્યાં એના પુણ્યનો ક્ષીણ થઈ જાય તો એને પૃથ્વીમાં સત્કર્મ, પુણ્યકર્મ લેવા માટે આ પૃથ્વીમાં આવવું પડતું હોય છે. અને પૃથ્વીમાં આવ્યા બાદ આવા અનેક પ્રકારના મુહૂર્તો હોય, શુભ મુહૂર્તો હોય, ગ્રહણ હોય, એવા યોગો હોય, એવા પવિત્ર શ્રાવણ માસ માં જગદંબાના 4 નવરાત્ર હોય, કેવા દિવસોમાં આપણે એકવાર કરેલું પુણ્ય અનેક ગણું પુણ્યનું ફળ આપનારું બનતું હોય છે. માટે એવા પુણ્ય કાળમાં આપણે પુણ્યનું ભાથું ભરી લેવું જોઈએ. અને બસ એવા જ મુહૂર્તમાં આપણે આવા અધિક માસના પરમ પવિત્ર દિવસોમાં ભગવાન ભાગવત, ભગવાન કૃષ્ણ, ભગવાન દ્વારકાધીશની નામરૂપ લીલા અને ધામનું શ્રવણ કરવા, ચરિત્રનું એ પાન કરવા આપણે બેઠા છીએ. આ માસમાં જ કેમ વધારે કથા થતી હોય? પિતૃ માટે તો ચૈત્ર માસ, કાર્તક માસ, ભાદ્રપદ માસ કીધેલા છે, પણ આ માસ એટલા માટે પવિત્ર ગણવામાં આવે છે કારણ કે ભગવાન વિષ્ણુને પ્રિય છે અને એના મહાત્મ્યમાં
23મા અધ્યાયમાં કહે છે, એક દ્રઢ ધનવા નામના એ ઋષિ છે. એ વાલ્મીકીજીને પૂછે છે કે આ મહાત્મ્ય તમે મને કહો તો છો, અને અધિક માસમાં કોઈ પણ સત્કર્મ કરીએ તો અનેક ગણું ફળ મળે છે. નિત્ય પાતકી હોય એમને પણ આ પાપમાંથી છોડનારું આવું અધિક માસનું વ્રત છે. પાંચ પ્રકારના પાપ પણ જેને કર્યા હોય ને એને પણ પવિત્ર એ બનાવનારું આ છે. તો એવું મહાત્મ્ય અમને સંભળાવો હે વાલ્મીકીજી. ત્યારે કહે છે કે સૌભાગ્ય નગરી, અને એમાં ચિત્રબાહુ નામના રાજા રહેતા હતા. એમની ચંદ્રકલા નામની પત્ની હતી. પરમ વિષ્ણુના ભક્ત હતા બંને. અને એવા જ સમયે ત્યાં અગસ્ત્ય મુનિ પધારે છે એમના આંગણે. અગસ્ત્ય મુનિનું સ્વાગત સત્કાર કરે છે. અને વિષ્ણુના ભક્ત હોવાથી એ બંને પતિ પત્નીના સરાહના કરે છે કે તમે તો મહાવૈષ્ણવ ભક્ત છો. એવા અગસ્ત્ય મુનિ પરમ વૈષ્ણવ એ ચિત્રબાહુ રાજા અને ચંદ્રકલા નામની પત્નીના આંગણે એ એક પ્રહર રોકાણ કરે છે. અને એ સમયે આ પુરુષોત્તમ માસ ચાલતો હોય છે. ત્યારે જ્યારે એક પ્રહર પૂર્ણ થયું ત્યારે અગસ્ત્ય મુનિના સત્કાર માટે આ બંને પતિ અને પત્ની જે પણ એની પાસે ધન સંપત્તિ ચતુરંગીણી સેના ત્યાં સુધી કહેલું, કારણ પરમ વૈષ્ણવ હતો. અને એના કારણે એ અગસ્ત્ય મુનિને બધું આપવા માટે તૈયાર થઈ ગયો અને કીધું, હે મુનિ, આ હું તમને આપું છું, ધન સંપદા. ત્યારે અગસ્ત્ય મુનિ કહે કે તે જે મને આપ્યું છે એ જ હું તને પાછું આપું છું, પણ વાત સાંભળ, એનું સારી રીતે યોગ્ય વ્યય કરજે. પ્રજામાં વાત્સલ્ય ભાવ, પ્રજાનો પતિ બની અને એ ધન દ્રવ્ય જે પણ સંપત્તિ છે, તારી આ સેના છે, એમાં સારી રીતે એનો વ્યય કરજે. પતિ પત્ની બંને કહે ભલે. ત્યાંથી અગસ્ત્ય મુનિ જવાની તૈયારી બતાવે. ત્યાં એ પતિ પત્ની કહે, હે મહાત્મા, અમે આ સમયમાં અત્યારે ખૂબ ધનવાન છીએ, કોઈ પણ પ્રકારની મને ખોટ નથી. આવું કેમ? કારણ કે મારી નગરીમાં અનેક પ્રકારના દુઃખી જીવાત્માઓ, દુઃખી વ્યક્તિઓ રહે છે, પણ હું અત્યારે પુણ્યશાળી બન્યો છું. સંતતિમાં ખોટ નથી, સન્મતિમાં ખોટ નથી, અને સંપત્તિ તો અઢળક છે. આનું કારણ શું? કારણ કે અગસ્ત્ય મુનિ એ પરમ જ્ઞાની હતા, વેદજ્ઞ હતા, માટે એમની પાસે એમનો જવાબ મળવાની આશા આ ચિત્રબાહુને હતી. ત્યારે એના ઉત્તરમાં કહે કે સાંભળો, એક ચમત્કાર નામની નગરી હતી. એ નગરીમાં તારો પૂર્વ જન્મ થયેલો હતો, અને આ જે અત્યારે પત્ની છે ને, એ જ પત્ની તારા પૂર્વ જન્મમાં હતી. અને તમારી જાતિ શૂદ્ર